ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાયનું આપણા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં રહીશો? સવારમાં સાયકલ પાછા થઈ ગયા છે તૈયાર. બધાને જય હિન્દ, જય મહાદેવ. તો એમ આપણે નીકળવાનું છે પાછું કોલેજે. આજે 10 વાગી ગયા છે ને આપણને 11 વાગ્યાનો ટાઈમ આપેલો છે મેડમ. ચાલો તારે આગળ બધું લો મિત્રો. જો અમારા 3 વારની મહેનત અહીં પડી ગઈ બરાબર. આમાં બધામાં સાઈન થઈ જાય એટલે મેં નવરા, એટલે એમ ખાલી એક્ઝામ દેવાની બાકી. હાલો તારે હે ને રસ્તામાં મળતું ને નીકળવું એટલે મિત્રો તારે હેલ્મેટ પહેરીને નીકળવી. આજ બેગમાં છે વજન રોજ નથી હોતું, પણ આજ છે ફૂલ ભર્યું છે. કેમ કે ડોક્યુમેન્ટેશન ને બુક ને બધું કેટલું બધું. હાલો મળવું આગળ. ભાઈ તારે થઈ ગયું બધું, હવે શું ટેન્શન હોય? એટલે ભાઈ નંબર આમ તેમ બંધાય હે ને, નંબર જો ઇન્ડેક્સમાં નંબર નથી, નંબર નથી તારા બાકી રહી ગયા ઉપરથી લખવાના ફોન કર્યો એને તો મોટો લબાડ સો આ મોટો. રીતના હોય. જો ગાઈસ આ બધું એ તો બધું કમ્પ્લીટ કરીને રાખવું પડે. જો બધું જો સર્ટિફિકેટ આ મેન છે આવડું. અને આ બુક મળે ભાઈ અને બધા વધાવી લો આપણે એને. આ છે ને આજ આપણને આવડાય આપણું, મતલબ એમનું કામ આપણે આપ્યું હતું ને એ નથી કર્યું. આભાર. खाली आभार से नहीं चलेगा, हाँ पूरी जिंदगी हमारी सेवा करनी पड़ेगी. એટલે હે ને આ થઈ ગયું બધું બરોબર. હવે આના રોકડા પેલા જમા કરાવો પેલા બધા બરોબર. આના થયા પૈસા બહુ ઝાઝા. આના લઈ ગયો મારી પાસે આજુ ખોટા લઈ ગયો. પણ હવે શું કરવું, આપણે ગરજે ગધાડાના બાપ કેવો પડ્યો એવું થયું આમાં તો કાયદેસર. મિત્રો ત્યારે ફાઇનલી કોલેજ આપણે પહોંચી ગયા છીએ અને અમે સબમિટ કરાવવાનો ટાઈમ આવી ગયો ભાઈ. એક આને કોઈ બ્લેક બોલ પેન લાવીને દેવો ભાઈ પેલા. તારા ફોનમાં કાળા કેમ લઈ દી મેં ગુલામ? એને નેચરલી ધોળા નેચરલી એમાં નેચરલી આવે એમાં કમ્પ્લીટ HDR થાય ને એટલે ઓટોમેટિક થઈ જાય. साला पहले मेरा नाम आना चाहिए. હા પણ આ એક દુઃખ હે. કોને કહેવા જવું तेरा ભાઈ? नाम है. કોનું? એ તો સર્ટિફિકેટમાં તો ગમે એમ હોય. આમાં જો ને આપણું મેન આ છે. नहीं, इधर पहले क्यों आया? इधर मेरा મેન નામ કોનું? પેલું મારું છે. મેન નામ પેલું મારું છે. એનું નામ લખાય. અરે એ તો સબમિટેડમાં ઓલું કરેલું છે. કાયદેસર આ નહીં કે આપણે કાંઈ ગીરે નકર પાછા नहीं આવી જાય. जाऊंगी मैं, इधर ही खड़ी रहूंगी. साला हर તો जगह પછી सटा વ્લોગમાં આવીશ તું પછી. એનું જ નામ આવવું જોઈએ. પછી મિત્રો ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા ઘરે. જો કહું છું ને ગાડી લઈને જવું સારું બસમાં જવું સારું. કેવું આ બસમાં જઈએ ને તો આવી કંઈ ગરમી ન થાય, કાંઈ ટેન્શન નહીં ટ્રાફિકનું, આનેનું પહેરવું ખાસ કરીને. ગાડી લઈને જઈને એટલે આવું થાય એના થઈ જાય. અમે ફાઇનલી આપણું બધું પતી ગયું. મતલબ કે અમે એક્ઝામ 2 દી આવવાનું છે, તમને હું બતાવીશ. બાકી અમે બધું થઈ ગયું ડન. બસ ખાલી એટલું જ છે કામ. લેપટોપને બારું કાઢ લઈ. બાકી એમ નંબર વધી તો આપણે પછી જવાનું થાય ને દીધી કંઈ કાઢવું નહીં. કેમ કે જો આ બધી આમ નંબર વધવાનું અંદરની અંદર એટલે ને ત્યાર પછી જવાનું થાય ને ત્યારે કંઈ ઉપાધિ નહીં. બધાનું મારી પાસે છે સાધન સામગ્રી ફૂલ સ્ટોકમાં. બેગ ખોવાઈ જાય એટલે પૂરું પાછું બધું એ જધાવાનું ભરતી. થોડાક ખોવાતી નહીં હોય મેં લઈ નહીં આવે ને કાંઈ નહીં. હવે અમે મળવી, અમે નાશ ખાઈ લેવી, ફ્રેશ થઈને. ભૂખ લાગી છે તગડી, ખાઈને પછી મળવી બરોબર. ચાલો થોડા લાવો લાવો. ધૂળ આવે. દાંત બેહાડી દીધા. હા ધોળાય દવા હે ઢોળા છે. ધોળાય લાવો પી જાવ એટલી હવે. ક્યાંથી આટલા દીધી આવતી કેમ નથી પપ્પા રે? હે
મિત્રો હવે સાંજ પડી ગઈ છે તો આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી, કેમ કે 11-12 વાગવા આવ્યા. તો હવે મળવી તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય મહાદેવ. અને કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તારે બાય બાય.